આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. ગાથા ચેનલ પર આજે આપણે સર્વે વ્રતીઓએ જરૂરથી સાંભળવાની એવી વનેડિયાની વાર્તા સાંભળીશું. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને હાઈપ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્યથી લખજો. આવો સાંભળીએ આજની વનેડિયાની વાર્તા. કંચનનગરમાં કનકવતી નામની કન્યા રહે. તેને 7 ભાઈ, 7 પરણેલા. ઘરમાં 7 ભાભી એટલે કનકવતી તો નવરી ને નવરી. નહીં રાંધવાનું, નહીં વાસિંદુ વાળવાનું કે નહીં બેડે પાણી ભરવાના. કનકવતી તો 12 મહિનાનું વ્રત કરે, ઉપવાસ એકટાણા કરે, ધર્મ ધ્યાન કરે, દાન પુણ્ય કરે, કથા વાર્તા સાંભળે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. 7 ભાભી સાથે કનકવતીએ વ્રત કર્યું. નદીએ નાવા જાય, કથા સાંભળે. આમ કરતા મહિનો પૂરો થયો અને એકમ આવી. 7 ભાભી કહેવા લાગી, નણંદબા, ચાલો વનેડિયાની વાર્તા સાંભળવા. આખો મહિનો વ્રત કરનારે વનેડિયાની વાર્તા સાંભળવી જ પડે. ત્યારે કનકવતી બોલી, ના રે બાઈ, મારે તો મારો એક ઈશ્વર, તેના સિવાય હું કોઈની વાર્તા ના સાંભળું. મને તો દોષ લાગે. 7 ભાભીએ નણંદબાને ખૂબ સમજાવી, પણ નણંદ એકની બે ના થઈ. ત્યારે વનેડિયાને રીસ ચડી. વનેડિયો તો વનનો દેવ, રીઝે તો રાજદેવ અને ખીજે તો ખેદાન મેદાન કરી નાખે. કનકવતીએ વાર્તા સાંભળવાની ના પાડતા વનેડિયાના ક્રોધનો પાર ના રહ્યો. કુંવારી કનકવતીના કપાળે કલંક લગાવવા વનેડિયો તૈયાર થયો. આમ કરતા રાત પડી. 7 ભાઈની લાડકી બેન કનકવતી ઓરડામાં ઘસઘસાટ ઊંઘે છે. ત્યારે વનેડિયો વેર વાળવા આવ્યો. ભમરાનું રૂપ લઈને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી રૂપાળા રાજકુમારનું રૂપ ધારણ કરી કનકવતીની પથારી પર ગુલાબના ફૂલ પાથર્યા, અબીલ ગુલાલ છાંટ્યા, તેલ ફુલેલ છાંટ્યા. એવો ઘાટ ઘડ્યો કે સતીનો કૂવો હવાડો કરવો પડે. સવારે નાની ભાભી કનકવતીની પથારી ઉપાડવા આવી. ફૂલોની પથારી જોઈને એ તો ડઘાઈ જ ગઈ. નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગરાગ ખેલે છે. એણે તો જઈને જેઠાણીને વાત કરી. ઘડીક વારમાં તો 7 વહુ જાણી ગઈ અને નણંદબાના નામ પર થૂથું કરવા લાગી. બિલાડીના પેટમાં ખીર ટકે તો સ્ત્રીના પેટમાં વાત ટકે. સાંજ પડતા તો આખું ગામ વાતો કરવા લાગ્યું. આ તો જગત છે, લાભ મળે તો સતી સીતા નહીં ગાળ દે. 7 વહુએ વાતમાં મીઠું મસાલો ભભરાવીને પોતાના ધણીને વાત કરી. ભાઈઓ તો કાળઝાળ થઈ ગયા. આ તો કુળને કલંક લાગે એવી વાત. ઉઘાડી તલવાર લઈને ગયા બેન પાસે. જઈને કહ્યું, સાચું બોલ, નહીતર જમીનમાં ભંડારી દઈશું. બેન તો નિર્દોષ હતી. સોગત ખાઈને કહ્યું, મેં સપને પરપુરુષનો વિચાર કર્યો નથી. હું મન, વચન અને કર્મથી પવિત્ર છું. માનવું હોય તો માનો, નહીતર ખુશીથી મારી નાખો. આમ કરતા રાત પડી. કનકવતી પ્રભુ સ્મરણ કરતી કરતી સૂઈ ગઈ અને 7 ભાઈઓ ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યા. મધરાતે વનડિયો આવ્યો અને ભમરાનું રૂપ ધારણ કરીને અંદર પ્રવેશ્યો. ગુલાબની સુગંધ આવતા જ 7 ભાઈઓ તિરાડમાંથી અંદર જોવા લાગ્યા. જોયું તો બેન તો ઘસઘસાટ ઊંઘે છે અને કોઈ રૂપાળો પુરુષ તેલ અત્તર છાંટી રહ્યો છે. 7 ભાઈઓએ પાટું મારી બાણું તોડી નાખ્યું અને વનડિયાને ઘેરી લીધો અને પૂછવા લાગ્યા, કોણ છે તું? દેવ છે કે દાનવ? શા માટે અમારી નિર્દોષ બેનને કલંક લગાડવા આવે છે? જવાબ દે, નહીતર મર્યો સમજ. ત્યારે વનડિયો હસીને બોલ્યો, હું તો વનડિયો દેવ, શસ્ત્રથી ના મરું અને શાસ્ત્રથી ના મરું. તમારી બેને વાર્તા સાંભળવાની ના પાડીને મારું અપમાન કર્યું છે, એનો વેર વાળવા આવ્યો છું. 7 ભાઈ પૂછવા લાગ્યા, તમને રીઝવવાનો કોઈ ઉપાય? હા, ઉપાય એક. જો તમારી બેન વાળને પાડી, પાડને પૂરી, લહેરને લાડુ અને રંગને રોટલો આપી મારી વાર્તા સાંભળે તો એ દોષ મુક્ત થાય. હે દેવ, અમારી બેન જરૂર એ પ્રમાણે કરશે.
પણ એના માથે આડ આવી ચડ્યું છે એનું શું? ગામના મોઢે અમારે ગળું કઈ રીતે બાંધવું? ત્યારે વનડિયો બોલ્યો, સાંભળો, આ નગરના રાજાએ શિખરબંધ મંદિર બંધાવ્યું છે. એના પર કનકનો કળશ ચડાવવાનો છે. કળશ સતી વગર ચડે નહીં. રાજા નગરમાં ઢંઢેરો પીટાવે ત્યારે તમે બેનને મોકલજો. એનું આડ ઉતરી જશે. સત્યનો જય થશે. સાતેય ભાઈઓએ વનડિયાને વંદન કર્યા. પછી વનડિયો અંતર્ધ્યાન થયો. સવારે કનકવતીએ વાડને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપી વનડિયાની વાર્તા સાંભળી. તેથી એ દોષમાંથી છૂટી ગઈ. એ જ દિવસે નગરના રાજાએ મંદિર પૂર્ણ થતાં રાજજ્યોતિષને તેડાવીને પૂછ્યું, મહારાજ, કળશ કોણ ચડાવશે? ત્યારે રાજજ્યોતિષ કહેવા લાગ્યા, હે રાજા, સતી સ્ત્રી વગર કળશ કોઈ ચડાવી ના શકે. જે સ્ત્રી કૂવામાંથી કાચા સૂતરના તાંતણે ચાણીમાં પાણી સિંચે અને એ જળ કળશને છાંટે તો પાપડના પલકારે કળશ ચડી જાય. પણ સતી સ્ત્રી મળવી દુહલી છે, માટે રાજ્યમાં ઢંઢેરો પીટાવો. રાજાએ તો ઢંઢેરો પીટાવ્યો. બધી સ્ત્રીઓ એકબીજા સામે જોવા લાગી. સતના પારખા આપવા કોણ તૈયાર થાય? ઢંઢેરો સાંભળીને કનકવતી સાતેય ભાઈઓ સાથે દરબારમાં આવી અને પોતે કળશ ચડાવશે એવી ઘોષણા કરી. વાયુ વેગે વાત ગામમાં ફેલાઈ ગઈ. લોકો તો દાંત કાઢવા લાગ્યા. બીજા દિવસે આખું નગર ભેગું થયું. સૌને ખાતરી હતી કે નક્કી આજ આ ભક્તાણીનો ભાંડો ફૂટશે. કળશ ચડાવવા એ કઈ નાની માનો ખેલ છે? કનકવતીએ તો કાચા સૂતરના તાતણા સાથે ચાણી બાંધી કૂવામાં નાખી અને પાણી સિંચવા લાગી. લોકોની આંખો ફાટી ગઈ. તરત સતીનો જય જયકાર થવા લાગ્યો. કનકવતીએ જળ કળશ પર છાંટીને જમણા હાથનો સ્પર્શ કર્યો કે તરત કળશ હળવો ફૂલ જેવો થઈ ગયો અને મંદિર પર ચડી ગયો. રાજા પ્રજા બધા કનકવતીના ગુણગાન ગાવા લાગ્યા. માટે જ કહ્યું છે કે વનડિયા તું વનડીશમાં, ભાઈની બેનને કરડીશમાં, કુળા કલંક ચડાવીશમાં, સતમાં વહેમ જગાડીશમાં. તારો વાસ પ્રભુની પાસ, અમે તારા ચરણમાં દાસ. પુણ્ય ફળ્યા ને પાતક કળ્યા, પરસોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેવા કનકવતીને ફળ્યા તેવી તમારી વાર્તા સાંભળનાર અને વાંચનાર સૌને ફળજો. બોલીએ શ્રી પરસોત્તમ ભગવાનની જય.